અરે મિત્રો, તમે જો શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો તમે જરૂર ટ્રાય કરજો આ ટમેટાની ચટણી. જરૂરી મુજબ આપણે ટમેટા લઈ આ રીતે આપણે બે ભાગમાં કટિંગ કરી લેશું. કઢાઈમાં જરૂરી મુજબ તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયા પછી આપણે એક પછી એક આ રીતે ટમેટાને મૂકીશું અને ઉપરથી થોડીક લસણની કળી નાખીશું. ત્યારબાદ તેને 1 મિનિટ માટે એક સાઈડથી ચડવા મૂકી દેશું. બીજી બાજુ બી ફ્રાય કરવા મૂકી દેશું. બંને સાઈડ ફ્રાય થઈ ગયા પછી ઉપરની છાલ આપણે કાઢી નાખશું અને ટમેટાને લસણને મિક્સરની અંદર નાખીને મસ્ત જાડી ગ્રેવી આપણે તૈયાર કરી લેશું. પછી ગ્રેવી તૈયાર થઈ ગયા બાદ આપણે તેને એક બાઉલની અંદર કાઢી લેશું ચમચ વડે. ગ્રેવીની અંદર કાંદા, કેપ્સિકમ, ધાણા, મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, ખાંડ બધું નાખીને મિક્સ કરી દેશું. હવે આપણે તડકો તૈયાર કરીશું. રાઈ, આખું જીરું, હિંગ અને સુકલ 2 મરચાં નાખીને તડકાને બાઉલની અંદર નાખી દેશું. એટલા માટે હવે આપણી ચટણી ટમેટાવાળી મસ્ત મજાની તૈયાર. ફૂલ મસ્ત મજાની રીતે હલાવીને આપણે ખાવાનું કરી દેશું ચાલુ. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.